તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો આજે જઈ રહ્યા છે મહાદેવના દર્શન કરવા માટે દેવ હાત્રા। અત્યારે અમે ઊભા રહ્યા છે રાજપીપળા ને ચા બા પીને અમે ડાયરેક્ટ નીકળી જવાના છે એ જર્નીમાં। તો તમે એ જર્નીમાં જોડાઈ જજો, ખૂબ જ મજા અને બહુ જ આકર્ષક અને સુંદર અને બ્યુટીફુલ લાગી રહ્યું છે। તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। કોની રાહ જોઈ રહ્યા છો? આવા જ અવનવા વિડીયો આવશે। સ્વામીને જણાવવામાં આવે છે કે ફેમસ ભાઈ જવાનું છે હમણાં નહીં જોલા ભાઈ। ये हमारे अमित भाई हैं जो सरपंच बनने वाले हैं। ये अमित भाई है और ये चिंतन भाई है और मैं हूँ और ये अनिकेत है और हम लोग घूमने जा रहे हैं गाइस। तो गाइस अभी यहाँ से देवस्त्रा 15 किलोमीटर है गाइस। तो अभी हम वहाँ पे ही जा रहे हैं गाइस। चलो वहाँ पे जाके मिलते हैं। જોઈ શકો છો મિત્રો, અહીં રસ્તો એટલો ખરાબ હતો, કેટલો ખરાબ કે લીસો ને લપછબીઓ હતો। તો અહીં થોડુંક અમે વેટ કરીને જવું પડ્યું, થોડુંક આરામથી। એટલે બહુ ફાસ્ટ નથી ગયા એટલેથી, કેમ કે બહુ ખરાબ રસ્તો હતો। બાકી તો જોઈ શકો। જોઈ શકો છો મિત્રો, અમે બધા અહીં પૂછીને જઈ રહ્યા છે કે કેમ કે અમારું ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર છે, એટલે અમને ખબર જ નથી। અમે એમ તો ખોટા રસ્તે જ નીકળી ગયેલા, કેમ કે આ રસ્તો અમે કોઈ દિવસ, આ તો કોઈ ગામનો રસ્તો છે, તો ગામની અંદર અમે એમ તેમ બધે ફર્યા કરતા હતા। પણ જવાતું તો અહીંથી છે જ, એવું નથી કે નથી જવાતું, પણ ગામની અંદર રહીને જવાય છે। બાકી આ રસ્તો ખોટો હતો, અમારે સીધું હાઈવે પર જ જવાનું હતું, પણ લોકેશન નહીં મારેલું અને અમે બધું ખાલી પૂછીને જ ગયા, એટલે આ રીતના ખરાબ રસ્તો અમને મળી ગયો। બાકી તો મજા આવતે, પણ મજા તો ખૂબ જ આવી। આવા રસ્તા પર પણ મજા તો આવે જ છે મિત્રો, એવું કંઈ છે નહીં। બાકી બહુ સરસ, આ જુઓ કેટલો ખરાબ રસ્તો આવી ગયો। તો આ જ રીતના બધો રસ્તો આવ્યા જ કરતો છે મિત્રો, કેમ કે ભાઈ આવા શું કહેવાય, સારું કંઈ જોવું હોય તો આવા રસ્તા મળે જ ભાઈ। થોડે આગળ જતા તો પછી રસ્તો એટલો બધો કાચો અને સ્લીપલી હતો, એમ લાગે કે ભાઈ નીકળી જવાશે, પણ બિલકુલ જ નીકળાતું નહીં હતું। કેમ કે મેં પછી અનિકેતને પાછળથી ઉતારી દીધો કે હું ધીરે ધીરે ઉપર લઈ જાઉં છું, કારણ કે રસ્તો બહુ સ્લીપરી અને એટલે ગાડી મેં લપસી બી પડતો હતો મિત્રો। તો એ રીતના હતું, બહુ જ ખરાબ રસ્તો હતો, મારાથી ગાડી બરાબર ચલવાતી જ નહીં હતી, કેમ કે રસ્તો હાવ બેકાર, કેમ ને આના ટાયર બી પાછા નાના નહોતા, તો લપસીને એમ જતી હતી ગાડી। જો તમે જોઈ જ શકો છો, તો બહુ જ ખરાબ રસ્તો હતો અને અનુભવ અહીંયા એવો રહ્યો કે ભાઈ આ રસ્તા પર નહોતું આવવાનું અને અમે લોકો આ જ રસ્તા પર આવી ગયા। બાકી આ રસ્તેથી નહીં આવવાનું હતું, કેમ કે આ કોઈક બીજો રસ્તો છે ને, બીજા રસ્તેથી પણ દેવ હાત્રા જવાય એવું હતું, પણ અમને બિલકુલ જ ખબર નથી, ફર્સ્ટ ટાઈમ હતું એટલે આવું બધું થાય જ। પણ હવે જવું હોય તો આરામથી જઈ શકાય, આટલે બહુ ખરાબ હતું। બાકી આગળનો રસ્તો તો બહુ જ ફાઇન છે, તો જોઈ જ શકો છો તમે। પાછું એમ થોડું પાણી આવે છે ને વાતાવરણ જોઉં તો વાતાવરણ તો બહુ જ મસ્ત અને એટલું સારું લાગતું હતું કે ઘરની યાદ નહીં આવે કે ટેન્શન હોય એટલું બધું પણ ભૂલી જવાય, કેમ કે આ બધું જે વાતાવરણ હોય એ મસ્ત ઠંડો પવન ને એ બધું આપણા
સ્કિન હાથે અડીને જતું હોય ને મતલબ બહુ જ ફાઇન લાગે એમ, મતલબ શું કહેવાય એમ, કુદરતના ખોળાની અંદર રમતા હોય એ ટાઈપનું બધું લાગે એમ, અને બહુ ફાઇન. બાકીનો મિત્રો લોકો પણ રાહ જોતા હતા કેમ કે અમારી બધાથી ગાડી અમારી જ પેલી એક્સેસ હતી, બાકીની તો બધાની મોટા ટાયરવાળી અને બહુ જ આરામથી અને બહુ સરસ જતી હતી. અમારી થોડી એટલી બધી ના જાય ફાસ્ટ, મતલબ કેમ કે એના બહુ ફાસ્ટ જવા જાય તેનો ટાયર નાના તો સ્લીપ ખા જવાની બહુ શક્યતા હોય મિત્રો. બાકી તો કંઈ નહીં, વિડીયોમાં ફૂલ બનેલા રહેજો અને સપોર્ટ બતાવજો. હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો આપણે આવી ગયા છે દેવયાત્રાના અડધા રસ્તા પર. એટલું સુંદર અને મસ્ત અને ખૂબસૂરત લાગી રહ્યું છે કે તમને શું કહેવાય. આપણું જે ટેન્શન હોય ને મિત્રો એ પણ જતું રહે. બાકી તો તમને શું કહેવાય, બાકીને પછાડી જે મિત્રો છે એ ફોટા પાડી રહ્યા છે નું તો મસ્ત એમ આજુબાજુનો ખૂબસૂરત નજારો જોઈ રહ્યો છું. તો મારી સાથે સાથે તમે પણ જોઈ જ રહ્યા છો મિત્રો કે કેટલું ખૂબસૂરત લાગી રહ્યું છે. હાય હાય હાય, તો જુઓ, મેં એમ જોઉં છું તેમ જોઉં છું. કેવો રે કેવો? એ કાલે મોકલેલો એવો બનાવવાનો છે લે. આપણે મંદિરની અગાડી જવાનું છે. કાઈ નહીં, જઈ જવાનું છે, અહીંયા બનાવું આપણે. गाइस यहाँ सब इतना एंजॉय करे गाइस. કોપી ખાલી માણસ બદલા હે. મજા આ રહા ગાइस, बहुत મજા આ રહા હે. તો જોઈ શકો છો મિત્રો, અહીંયાથી અમે ખૂબ મજા કરી અને હવે આગળની તરફ નીકળી રહ્યા છે કેમ કે અમારે જવાનું છે દેવયાત્રા. એટલે બહુ મોટો ડુંગર છે, 3 ટાઈપના ડુંગર છે, એની પર ચડવાનું છે મિત્રો. તો બહુ જ એક્સાઇટમેન્ટવાળું મુમેન્ટ છે અને આ બહુ જ ફાઇન રસ્તો છે. તો તમે જોઈ જ શકો છો મિત્રો, બહુ જ મજા આવી રહેલી છે અમને લોકોને. જોઈ શકો છો રસ્તામાં એવું બધું પાણી આવી ગયું છે રસ્તામાં. તો રસ્તો એક બાજુ એમ જતો ને તો મેં ગાડીમાં પડતે જ મિત્રો, કારણ કે પેલી સાઈડ છે ને એક જગ્યાએ બહુ જ ઊંડું હતું ને ત્યાં રહીને જ મેં કાઢવાનું વિચારેલું. મેં કેમ કે જોયેલું નહીં હતું, પણ પેલા એક કાકા હતા એમણે કીધું કે અહીંયાથી નહીં કાઢો, અહીંથી કાઢો નહીં તો લોચો થશે એમ. તો અમે પછી સાઈડ પરથી ગાડી કાઢી લીધી ત્યારે સારું પડ્યું. બાકી તો મારી ગાડી ખાડીમાં જવાની સંભાવના ફૂલ થઈ ગયેલી મિત્રો. બાકી તો જોઈ શકો છો કેટલું સારું વાતાવરણ છે એમ. દેવયાત્રા જે લોકો જઈને આવ્યા છે એ લોકોને ખબર જ હશે કે કેવા રસ્તા છે. રસ્તા તો બહુ ખરાબ તો નથી, પણ કોઈ જગ્યાએ બહુ ખરાબ આવી ગયા છે. બાકી તો બહુ જ ફાઇન છે અને એક વખત તો ત્યાં જવા જેવું ખરું. હા, પણ જે ચડવાની જે મજા છે મિત્રો, બાપરે, એ તો એકદમ નેક્સ્ટ લેવલ છે એમ. તમે જોજો વિડીયો આખું જ, કેમ કે આગળ આ તો બહુ જ લોંગ વિડીયો થશે એટલે આ તો જોઈ શકો છો મિત્રો કેટલો મોસમ એટલો ફાઇન અને ઠંડો ઠંડો પવન તો આવતો જ હતો અને ખૂબસૂરત લાગી રહ્યું છે. આ જે રસ્તાનો નજારો હતો એ જોવાની ખાસ કરીને એટલી મજા આવી કે તમને શું કહું ને શું નહીં. બાકી બહુ જ ફાઇન છે આ રસ્તો. તો તમને જે મજા છે તે મંઝિલ કરતાં રસ્તાની જે મજા હતી એ કંઈક અલગ જ હતી, કેમ કે અડધા ફ્રેન્ડ આગળ જતા હતા, અડધા ફ્રેન્ડ પાછળ હતા બાઇક લઈને. તો એકબીજાની મસ્તી મજાક જોવા તમે જોઈ શકો છો કે કોઈ આગળ આવતું હતું કોઈ પછાડીને એકબીજાને છેડતા મજાક મસ્તી કરતા જઈને અમે ચલાવતા હતા. એટલે ખૂબ મજા આવી ગયેલી અમને લોકોને. જોઈ શકો છો મિત્રો આગળ જે ડુંગરના નજારા છે એટલા ઓસમ, એટલા ખૂબસૂરત, અને તમે જોઈ નળી આંખોથી જોઈ તો તમને એટલું સુંદર લાગે છે. અને બાકીના ફ્રેન્ડ તો એટલા ફાસ્ટ આગળ જતા રહ્યા કે અમને અમારો સંઘાત પણ નહીં કર્યો. જો આ ચીમકાંડી જેવા ભાઈબંધો બધા આગળ નીકળી ગયેલા છે. તો મિત્રો હું તમને શું કેમ કે આજે બે આગળ જતા દેખાય છે એ લોકો કેવું છે એકલા ફોટા પડાવી લીધા. એટલે અમને બહુ હસી આવી કે ભાઈ અમારે બી ફોટા પડાવવાના હતા, તમે કેમ એકલા પડાવો છો એમ. એટલે પાડવા તો બધા ના પાડવા એવું વિચારીને અમે બહુ હૈસા, કેમ કે એ લોકો તો બહુ ફાસ્ટ જતા રહે અને એકલા ફોટા પણ પડાવ્યા કરતા હતા. તો એવું જ હતું બધું, હસી મજાક મસ્તી મજાક ને બધું ચાલ્યા કરે. તો બાકી હવે અમે રસ્તો પૂછી રહ્યા છે કે ભાઈ અમારે હવે કઈ જવાનું છે, કઈ બાજુ જવાનું છે. એમ તો સીધું જ જવાનું છે, પછી અમને એક તો ખબર, આ વિડીયો રેકોર્ડ કરું છું એટલે હવે તો ખબર કે એમ સીધું જવાનું છે. તો હજુ એક વખત અમે એક ગાડીવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ કઈ બાજુ જવાનું છે, કે બસ આવી જ ગયું છે, તમે આગળ જાઓ એટલે આવી ગયું છે એમ. તો અમે ચાલો જઈએ ત્યાં ગાડી.
તો જોઈ શકો છો મિત્રો, અમારી મંઝિલ આવી ગયેલી છે, જે ડુંગર પર અમે ચડવાના છે. શિવયાત્રા પર ચડવા માટે અમે રેડી થઈ ગયેલા છે. એટલે અમારી જે ગાડીઓ મૂકવાની છે એ જગ્યા પર અમે જઈ રહ્યા છે ને ત્યાં મૂકીશું અને પછી અમે જે નીકળી જશું તરત જ ગાડીઓને લોક મારીને. તો આ વિડીયો તમને અહીં સુધી જ રાખ્યા અને કે બીજું વિડીયો કાલે આવશે તો તમે જોવાનું ચૂકતા નહીં. કાલે જે મજા આવવાની છે એવી કોઈ મજા લાઈફમાં આવે નહીં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.